નમસ્તે, જય શ્રી કૃષ્ણ મિત્રો. સો આજે છે તુલસી વિવાહ અને અમે જઈ રહ્યા છીએ તુલસી વિવાહમાં. તો એક અમારા મિત્ર છે, એમણે સરસ મજાનું આયોજન કર્યું છે જલારામ બાપાના મંદિરે. ફેમિલીમાં સો રેડી થઈ ગયા જઈએ છીએ. સો આજે જોવો તમે કે યુકેમાં તુલસી વિવાહ કઈ રીતના થાય છે અને કેટલું એરેન્જમેન્ટ લોકો કરે છે. રેડી મિત્ર? હાઈ કરો. રેડી? જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ કરો. કેમ ચૂપ થઈ ગઈ? જય શ્રી કૃષ્ણ કરો. હા બધા એમની લેંગ્વેજમાં જય શ્રી કૃષ્ણ છે, જય શ્રી કૃષ્ણ કહે છે. ઓકે, સો જઈએ છીએ. જોજો આખો વિડીયો અને બેસ્ટ જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ઓકે ચાલો. સો જલારામ બાપાના મંદિરે પહોંચી ગયા છીએ. હેપી દિવાળીનું બેનર મારેલું છે. અંદર મસ્ત મજાનો મોટો હોલ છે, બહાર ગુલાબી ઠંડી છે. તો જોઈએ, સરસ મજાનો રથ છે જેમાં જાન આવી હશે એવું લાગે છે. પબ્લિક રેડી છે, અમે ઊભા છીએ કેમ કે અમે જવાન છીએ. હજી આ ભાઈની જવાન છે. આ ભાઈ મિત્ર છે, અમારા બહુ ખાસ મિત્ર છે. લગન વાળી બધું થાય તો બતાવું. અમારા વડીલ છે, અમારા વડીલ છે. મે બી ભવિષ્યના મેનેજર. આ નહીં દેખાય, આ જાય છે 2-4 દિવસ જ છે, પછી પૂરું કબૂતર ઉડી ગયો. બાકી અમારા જે મિતેશભાઈ છે એમના હું તમને મળાવું. જો ઊભા હો તમને બતાવી દઉં.
આ જે દેખાય મિતેશભાઈ છે અને સોલુબેન છે. તો મિત્રો તમે જોયું કે આ રીતે તુલસી વિવાહ થાય છે. બહુ જ સરસ મજાનું આયોજન છે, મજા આવી ગઈ. અને છોકરી હેલો હાય હાય હા એવું કહે છે કે સબસ્ક્રાઇબ કરજો, ત્રીસુ કહે છે કે લાઈક કરજો અને હું કહું છું શેર કરજો. આ એક ભાઈ થોડા દુઃખી છે. હા એ બરોબર છે. એક આ ભાઈ બી છોકરો છો, ભૂખ લાગી બકા, ભૂખ લાગી તને, ભૂખ લાગી છે તો ભૂખ્યો થયો બિચારો યાર. તેરે કો ભૂખ લગી બેટા? નહીં નહીં મેરે કો તો લગી है ભૂખ બહુ. તો ભગવાનની પૂજા થઈ ગઈ, હવે પેટ પૂજા કરીશું આપણે. તો જમવા બેસી ગયા છીએ. મજાનું છે સમોસું, દાળ ભાત, સૂકી ભાજી, પૂરી, પાપડ એ બધું છે. ત્રીસુ કેવું છે પાપડ? પાપડ કેવો છે? ये हमारा पंजाब का शेर है. पंजाब का शेर है जो खाने बैठा है अभी. बाकी ये सब तो खड़े. अब મિત્રો છે અને આ બે મિત્ર જ છે અમારા. તો છાયા છે અને ચારમી છે. બાકી રાજભાઈ બેઠા છે દૂર. ખાઈ લીધું બહુ વેલા મારા માટે ન છે ને. મંગલસૂત્ર પણ આ પહેરી લીધું. 7 વચનો કયા વિવાહ છે પતિ પત્નીને? ભગવાન તો 7 વચન સાથે બંધાયેલા છે, પણ આપણે 7 વચન રાખવાનું કાર્ય મારું રહેશે. હંમેશા હું આપના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે જઈ રહી છું, માટે હંમેશા આપના દરેક પરિવારજનોનું મારા માટે મારો પતિ સર્વસ્વ છે. 4થું વચન જીવનકાળની અંદર હું હંમેશા તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. સંસારની અંદર તમે જ્યાં રહેશો તો મિત્રો બહુ જોરદાર આયોજન હતું અને બહુ મજા આવી ગઈ. ખાવાની બી એટલી મજા આવી. અને બાકી બધા મિત્રો જતા રહ્યા છે. લગ્નના 7 વચન ચાલુ છે અત્યારે, તો હજી થોડી વાર લાગશે. પણ અમે અહીંયા વિડીયો બતાવીએ છીએ. તો ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશો આપણે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતા.